પાલિતાણા રાણપરડા ગામે યુવતીને પ્રેમમાં તેના પિતાએ મોતની સજા આપી. પિતાને કાકાએ મળી યુવતીની અંતિમ વિધિ પણ કરી નાખી. પોલીસે ગુનો નોંધી બંને આરોપીને ઝડપી લીધા. પાલિતાણાના રાણપરડા ગામે પિતા યુવતીને પ્રેમમાં મોતની સજા આપી છે. 19 વર્ષીય યુવતી જલ્પાબેનની તેના પિતા અને કાકાએ ગળું દબાવી હત્યા કરી અંતિમ વિધિ કરી નાખી હતી. બનાવ અંગે મરણ જનાર યુવતીના નાનાએ પાલિતાણા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં બંને આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. બનાવની મળતી વિગત મુજબ પાલિતાણાના રાણપરા ગામે રહેતા જલ્પાબેનને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ સંબંધ હતો, જેની જાણ તેના પિતાને થતા ઘરમાં ઝઘડો થયો હતો અને પિતાએ યુવતીના કાકાએ જલ્પાબેનને માર માર્યો હતો. જે બાદ પિતા દીપક ધીરુભાઈ રાઠોડ અને કાકા ભાવસંગ ઉર્ફે લાલજી ધીરુભાઈ રાઠોડે ગળું દબાવી હત્યા કરી કોઈને જાણ કર્યા વગર અંતિમ વિધિ કરી નાખી હતી. 4 દિવસ પહેલા બનેલા બનાવમાં યુવતીના નાનાએ પાલિતાણા રૂરલ પોલીસ મથકમાં દીપક ધીરુભાઈ રાઠોડ અને ભાવસંગ ઉર્ફે લાલજી ધીરુ રાઠોડ વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. પાલિતાણા રૂરલ પોલીસે ગુનો નોંધી આરોપી દીપકભાઈ અને ભાવસંગભાઈને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કર્યા છે અને રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરશે. પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશનનું રાણપરડા ગામ કે જ્યાં હત્યાનો બનાવ બનવા પામેલ હતો. ગતરોજ તારીખ 7/3/2025ના રોજ આ ગામના મરણ જનાર જલ્પાબેન દીપકભાઈ રાઠોડ કે જેઓની ઉંમર વર્ષ 19 હતી, જેઓને અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોય, આ બાબતે તેમના પિતા અને આ કામના આરોપી દીપકભાઈ ધીરુભાઈ રાઠોડને મનમાં ખોટું લાગી આવતા જલ્પાબેનને ગળું દબાવી તેમની હત્યા નિપજાવી હતી. ત્યારબાદ દીપકભાઈ ધીરુભાઈ રાઠોડ તથા તેમના સગાભાઈ લાલજીભાઈ ધીરુભાઈ રાઠોડ તેઓ બંને ભેગા મળી અને રાણપરડાના સ્મશાન ખાતે ડેડ બોડીને સળગાવી અને પુરાવાનો નાશ કરેલ હતો. તથા આ કામના નજરે જોનાર સાહેબ અને મરણ જનારના સગા બહેન ધ્રુવાંશીબેનને પણ આ બાબતની કોઈને જાણ ન કરવા બાબતે ધમકી આપેલી હતી. સદરૂ બાબતે પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.